નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ખૂબ વધારે ગરમી પડવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી દીધી છે। 10 તારીખથી લઈ અને 14 તારીખ સુધી ગુજરાતમાં ભયંકર ગરમી પડવાની છે। અલગ અલગ બનતી સિસ્ટમો, એ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હોય કે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સતત પસાર થાય છે, એ બધાની કારણે ગુજરાત પર એની અસર થવાની છે અને ગુજરાતમાં ગરમીનો પારો ખૂબ હાઈ રહેવાનો છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ હીટવેવ છે, એટલે હીટવેવ આ અઠવાડિયું ચાલવાની છે અને એના કારણે ગુજરાતના મહત્તમ તાપમાન જે હોય છે એમાં ખૂબ વધારો થવાનો છે। 10 તારીખની સ્થિતિ જોઈએ તો બપોર થતાં સુધીમાં 42 ડિગ્રી સુધી તાપમાન અમદાવાદ, વડોદરા જેવા સિટીમાં થઈ જવાનું છે। દરિયાકાંઠાના વિસ્તારમાં પણ 38 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું છે। ઉત્તર ગુજરાતમાં 39 ડિગ્રી, 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનું છે, એટલે આજે મહત્તમ તાપમાન એ 42-43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। આ 10 તારીખની સ્થિતિ છે। ભારે પવન ફૂંકાવાનો છે, પણ કેવો ગરમ લૂવાળો પવન ફૂંકાવાની સંભાવના છે, એટલે 2 દિવસ સુધી ભારે પવન સાથે ખૂબ વધારે ગરમીનો અહેસાસ તમને થશે। વધારે કામ ન હોય તો ઘરમાં રહેવાની જે કહેવાય કે સૂચના પણ હવામાન વિભાગે આપી છે। હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગનું એવું પણ કહેવું છે કે આ હીટવેવ પછી થોડો ઘટાડો, આંશિક ઘટાડો ગરમીમાં થશે અને એના પછી પાછું એકવાર એ જે ગરમીનો જે આખું કહેવાય કે આખું અઠવાડિયું એક વધારે ગરમી પડવાની છે, એટલે અત્યારે આ એક હીટવેવ પૂરું થાય એના પછી ગરમીમાં પાછો વધારો થવાની પણ સંભાવના છે। 12 તારીખે સ્થિતિ એવી જ રહેવાની છે, 40 થી 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવનાઓ છે, એટલે 12 તારીખ સુધીમાં પણ ગરમી જે છે ઓછી થવાની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી। 40 થી 45 ડિગ્રી સુધી તાપમાન 14 તારીખ સુધી રહેશે અને હવામાન વિભાગનું એવું માનવું છે કે આ હીટવેવ છે અને હીટવેવમાં આટલું જ મહત્તમ તાપમાન હોય છે। બીજા જે પણ રાજ્યો છે એમાં પણ સ્થિતિ એ રહેવાની છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી અને એ સિસ્ટમને કારણે અને સાથે જ અહીંયા તમે જુઓ કે આ બધા જ વિસ્તારો જે ઉપરના જેટલા પણ પ્રદેશો છે ત્યાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે એના કારણે વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવતો હોય છે। 13 તારીખે પણ 41 ડિગ્રી, 42 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની સંભાવના છે, એટલે 10 થી 14 તારીખ સુધી ભારે ગરમી પડી શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતે કરી છે। સાથે જ હવામાન વિભાગે બહુ જ બધા વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યા છે, બહુ જ બધા વિસ્તારોમાં ખૂબ વધારે ગરમીની આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાંત શું કહે છે અંબાલાલ કાકા, કારણ કે અંબાલાલ કાકાનું પણ એવું કહેવું છે કે ગરમી જે દર વખતે રેકોર્ડ તોડે છે, આ વખતે પણ એપ્રિલ મહિનામાં ગરમી રેકોર્ડ તોડવાની છે। તો અંબાલાલ કાકા શું કહે છે, હવામાન વિભાગ શું કહે છે તે સાંભળો। આ વખતે ગરમીમાંથી ક્યારે રાહત મળશે તે અંગે જોઈએ તો હવે આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। કચ્છ, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટશે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ, ક્યાંક 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટશે અને લગભગ 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી, વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે અને કેટલાક ભાગમાં સામાન્ય પવન 10 કિલોમીટરનો અને આંચકાનો પવન લગભગ 40 કિલોમીટર પ્રતિ અવરનો રહેવાની શક્યતા રહેશે। अगले 24 घंटा तक तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 to 45 डिग्री सेंटीग्रेड के आसपास। अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें
सीवियर हीट वेव का वार्निंग दिया गया है।